નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆતમાં નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના અનેક સ્થળોએ અજગર નીકળવાના બન્યા બનાવ। 3 સ્થળોએ અજગરનું રેસ્ક્યુ, તો લોકોને સાવચેત રહેવા અપીલ। પોરબંદરમાં દિવાળી નિમિત્તે સમય ગ્રુપ દ્વારા પરમહંસો સાથે ઉજવણી। પરમહંસો ઉજવણીમાંથી બાકાત ન રહી જાય તેની ખાસ તકેદારી। માધવપુર પંથકના પાતા ગામે દરિયામાં નાહવા ગયેલ યુવાન ડૂબ્યો। સ્થાનિકોએ રેસ્ક્યુ કરી યુવાનને માધવપુર સારવારમાં ખસેડ્યો। રાણા જેઠવાના બરડા ડુંગરમાં એક સાથે 11 સાવજની ડણક। બરડા સફારીમાં એકી સાથે 11 બાળસિંહ હોવાનો વિડીયો વાયરલ। પોરબંદરમાં સાંદીપની વિદ્યાનિકેતનમાં આવેલા શ્રી હરિ મંદિરમાં દીપાવલીનું પર્વ અને નૂતન વર્ષની ઉજવણી થઈ હતી, જેમાં વિવિધ મનોરથ, અનેક પૂજા અને દીપદાન સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓજાની ઉપસ્થિતિમાં આ ઉજવણી કરાઈ હતી। આ ઉજવણીમાં દિવાળી મહાપર્વના શુભ દિવસે સવારે શ્રી હરિ મંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ વિધિ સંપન્ન થઈ હતી। આ સાથે સાથે ચોપડા પૂજન પણ કરવામાં આવ્યું હતું અને સાંજના સમયે શ્રી હરિ મંદિરમાં બિરાજિત શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું પૂજ્ય ભાઈશ્રી એવં મનોરથી પરિવાર દ્વારા વિધિપૂર્વક પૂજન અર્ચન સંપન્ન થયું હતું। તો દીપાવલીના દિવસે પણ દીપદાન વિધિ કરવામાં આવી હતી, તેમજ શયન આરતી બાદ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સન્મુખ દીપોત્સવ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ 8 વાગ્યે શ્રી હરિ મંદિરના પ્રાંગણમાં આતશબાજી કરવામાં આવી હતી। તો નૂતન વર્ષના દિવસે શ્રી હરિ મંદિરમાં વહેલી સવારે મંગલ આરતીના દર્શન યોજાયા હતા। ત્યારબાદ સવારે તથા સાંજે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનને અન્નકૂટનો ભોગ લગાવવામાં આવ્યો હતો અને મધ્યાહનમાં પૂજ્ય ભાઈશ્રીના કરકમલો દ્વારા અન્નકૂટની આરતી સંપન્ન કરવામાં આવી હતી। તેમજ નૂતન વર્ષ નિમિત્તે પૂજ્ય ભાઈશ્રીની ઉપસ્થિતિમાં સવારે સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં સાંદીપની પરિવારના શ્રી હરિભક્તો, પોરબંદર શહેરના નગરજનો, સાંદીપનીના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌને પૂજ્ય ભાઈશ્રીએ નવા વર્ષની શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા હતા। પોરબંદરમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાર્યરત છે, ત્યારે આ હોસ્પિટલમાં કોરોના કાળ બાદ આ હોસ્પિટલમાં દર્દીઓમાં વધારો થયો છે। હાલ આ હોસ્પિટલમાં પ્રતિદિન 150 થી 200 જેટલા દર્દીઓ અલગ અલગ વિભાગોમાં સારવાર લેવા આવી રહ્યા છે। પોરબંદર શહેરમાં નવી કોર્ટ કચેરી પાછળ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કાર્યરત છે અને આ હોસ્પિટલમાં આયુર્વેદ, યોગ તેમજ હોમિયોપેથી પદ્ધતિથી દર્દીઓને સારવાર આપવામાં આવે છે। ત્યારે આ હોસ્પિટલમાં અલગ અલગ પદ્ધતિથી સારવાર આપવામાં આવે છે, ત્યારે હોસ્પિટલમાં કોરોના કાળ બાદ દર્દીઓમાં વધારો થયો છે। હાલ આ હોસ્પિટલમાં પ્રતિદિન આયુર્વેદ વિભાગ સહિતના વિભાગોમાં 150 થી 200 જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે। ત્યારે આ હોસ્પિટલમાં અલગ અલગ પદ્ધતિથી પણ સારવાર કરવામાં આવી રહી છે। હોસ્પિટલ પોરબંદર, હું ડૉક્ટર કેજે ભુટાક, વૈદ પંચકર્મ, સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં અમારે ઓપીડીમાં રોજ 140 થી 150 પેશન્ટ એવરેજ રહે છે। એમાં મોટે ભાગે સાંધાના દુખાવા, પેટના રોગ, ચામડીના રોગ, ડાયાબિટીસ, બીપી, સ્થૂળતા એટલે કે વજન વધારે હોય એવા પેશન્ટની સંખ્યા વધારે રહે છે। આપણે આયુર્વેદ સરકારી હોસ્પિટલમાં સ્નેહન, સ્વેદન, પંચકર્મ, માલિશ, શેક, માનસિક રોગ માટે શિરોધારા, સાંધાના દુખાવા માટે અમારી સ્પેશિયલ ટ્રીટમેન્ટ છે અગ્નિકર્મ સારવાર, અને આ બધા રોગો માટે 100 જેટલી દવા નિઃશુલ્ક અહીંયાથી આપવામાં આવે છે। તો પોરબંદરના લોકો વધુમાં વધુ આયુર્વેદ હોસ્પિટલનો લાભ લે તેવી બધાને। સાહેબ, આયુર્વેદિક કેટલીક દવાઓથી લોકોને કઈ માન્યતાઓ છે કે સાઇડ ઇફેક્ટ થાય છે, તો શું થાય? આયુર્વેદની દવાઓની મોટે ભાગે કોઈ સાઇડ ઇફેક્ટ હોતી નથી। જો તે યોગ્ય વૈદ્યના માર્ગદર્શન હેઠળ લેવામાં આવે તો તેની કોઈ સાઇડ ઇફેક્ટ હોતી નથી। તો આ હોસ્પિટલમાં કાયમી માટે આયુર્વેદિક ઉકાળાની વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે, તો પ્રતિદિન યોગ પદ્ધતિથી પણ દર્દીઓને સારવાર આપવામાં આવે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા અને તેની ટીમ દ્વારા રેલવે સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં હાલ નવનિર્માણ પામેલ બિલ્ડિંગો સહિતની સવલતોનું
નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ આ તકે ખાસ નસન ટેકરીના બંધ ફાટક અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી। मैं मुकेश कुमार सहाय स्टेशन प्रबंधक अपने भावनगर डिवीज़न वेस्टर्न रेलवे का एक डिवीज़न है। इस डिवीज़न में बना हुआ पोरबंदर स्टेशन जो महात्मा गांधी के जन्म स्थल है, यहाँ के चैम्बर ऑफ कॉमर्स की सारी टीम को मैं रेलवे की ओर से हार्दिक स्वागत करता हूँ। स्टेशन पे जो भी कामकाज हुआ, जो कुछ अच्छे काम हुए हैं, यात्रियों की सुविधा के लिए जो काम किए गए, इसके बारे में हम चाहेंगे कि हमारे चैम्बर ऑफ कॉमर्स के प्रमुख श्री कारिया भाई कुछ बताए या कुछ अपनी जो इच्छा है और कैसे फैसिलिटी दिया जाए पैसेंजर को, इसके बारे में कुछ बताएं, जिससे कि हम लोग हमेशा उनके साथ कदम से कदम मिला के काम करते रहेंगे और यात्रियों को फ़ायदा पहुँचाने की कोशिश करते रहेंगे। धन्यवाद। હું જિજ્ઞેશભાઈ કારિયા આજ મારી ટીમ સાથે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે મારી ઓફિસરની ટીમ, મારા કારોબારી સભ્ય બધા સાથે મળીને પોરબંદર રેલવે સ્ટેશનની મુલાકાત આવ્યા હતા કે પોરબંદર રેલવે સ્ટેશનમાં નવું નિરાકરણ થયું હોય। આજે પોરબંદર સ્ટેશનમાં અમે સ્ટેશનના મેનેજર સાહેબ તેમજ CMI સાહેબ બંનેનો કોન્ટેક્ટ કરી અને તમામ ટીમે જે નિરાકરણ થયું છે એની જે ઝલક હતી જે ઝલક જોઈ છે। તો ખાસ કરીને સ્ટેશનમાં એસી વેઇટિંગ રૂમ નવું નિરાકરણ કરી અને પેસેન્જરની સુવિધા માટે ખૂબ સારું બનાવવામાં આવેલું છે। તેમજ RPFનો જે પોલીસ સ્ટેશન બન્યું છે એ પણ ખૂબ સારું છે। GRPનું પોલીસ સ્ટેશન જે બન્યું એ ખૂબ સારું છે। 3 નંબર અને 4 નંબરનું જે પ્લેટફોર્મ છે તેમાં શેડ લગાવવામાં આવ્યો છે કે આવતા દિવસોમાં ઠંડીનું કોઈ વાતાવરણ હોય અથવા તો ગરમીનું વાતાવરણ હોય, વરસાદના ઓલામાં પેસેન્જરને કોઈ દુવિધા ન પડે એ આપણે શેડ લગાડવામાં આવ્યો છે, એ પણ ખૂબ સારો છે। ત્યારબાદ ઇન્ડિકેટર લગાડવામાં આવે છે 3 નંબર અને 4 નંબરમાં કે આ 3 નંબર અને 4 નંબરમાં ઇન્ડિકેટર લગાડવાથી કે કોઈ પણ પેસેન્જરને આવવા જવામાં કયો કોચ કઈ જગ્યાએ લાગે છે એ સુવિધા પ્રાપ્ત થાય, જેથી કોઈને કંઈ તકલીફ જેવું ન રહે। આ પણ ખૂબ એક સારી સુવિધા છે। ટોયલેટ બાથરૂમ નવા 10 થી 12 જેટલા બનાવવામાં આવ્યા છે, એ પણ એક સારી સુવિધા થઈ છે। અને પોરબંદર રેલવે સ્ટેશનમાં ખૂબ જ સારું નવીનીકરણ થઈ રહ્યું હોય ત્યારે આવતા દિવસોમાં સ્ટેશનમાં જે કોઈ ઓફિસ છે અને બુકિંગ ઓફિસ છે એનું પણ નવીનીકરણ થશે એવું પણ મેનેજર સાહેબે અમને જણાવ્યું છે। અને ખાસ કરીને રેલવે પોલીસથી જે RPF એની અમે મુલાકાત લઈ ત્યારે જે CC કેમેરા લાગ્યા છે ભાવનગર ડિવિઝનમાં છે, જામજોધપુર અને કાનાલા સુધી, વાંસદા, રાણાવાવ, ભાણવડ આ બધા સ્ટેશનમાં કઈ જગ્યાએ શું અત્યારે ચાલી રહ્યું હોય તેના એવા મોટા જે હાઇબ્રિડના જે કેમેરા લગાડવામાં આવે છે કે તેનાથી તમે તમામ સુવિધા પ્રાપ્ત કરી શકો કે ત્યાં શું કંઈ તકલીફ જેવું છે, કોઈ પણને પેસેન્જરને કંઈ તકલીફ નથી અથવા તો કોઈ નુકસાનકારક નથી। આ તમામ સુવિધા જોવા માટે જે કેમેરાની સુવિધા કરવામાં આવી એ પણ ખૂબ જ પ્રશંસા લાયક હોય। એટલે અમે તો અભિનંદન આપીએ છીએ પોરબંદરના રેલવે સ્ટેશનના મેનેજર સાહેબને, CMI સાહેબને, ભાવનગર ડિવિઝનના DRM સાહેબ, CM સાહેબ, DRM સાહેબ અને ખાસ પોરબંદર અને સ્ટેશનનો જે નવીનીકરણમાં સરકારે જે મહત્ત્વનો ભાગ ભજવ્યો હોય ત્યારે પોરબંદરના કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ તમામનો આભાર માનીએ છીએ કે પોરબંદરના સ્ટેશનને ખૂબ સારી સુવિધા મળતી હોય। આવતા દિવસોમાં વધુને વધુ સારી સુવિધા મળે અને પોરબંદર નવી ટ્રેન પ્રાપ્ત થાય એવી અમારી માંગણી અને લાગણી હોય તે પણ દિવસે પૂરી થાય એવી અપેક્ષા રાખીએ છીએ। અને ખાસ આ તકે અમે જે મુલાકાત લઈ રહી હોય ત્યારે અમે સ્ટેશન મેનેજર સાહેબને અને CMI સાહેબને પણ એક લેટર આપ્યો છે કે નરસન ટેકરીનો જે ફાટક છે GIDCનો એ બંધ હોય તેનાથી પબ્લિકને ખૂબ જ નુકસાનકારક હોય, લોકો ત્રાહિમામ થઈ ગયા હોય, મોટી ઉંમરનાને અવરોજવરોમાં તકલીફ હોય, તો આવતા દિવસોમાં આ ફાટક વહેલું ખુલી જાય એ માટે અમે કાગળ આપ્યો હોય। આ બાબતે ડિવિઝન છે ભાવનગર ત્યાં પણ કાગળ મોકલ્યો હોય ને પરમ દિવસે એટલે કે મનસુખભાઈ માંડવિયા સાહેબને અમે ટેલિફોનિક વાત કરી હોય અને 2 દિવસ પછી પોરબંદરમાં જે સ્નેહ મિલન ભારતીય જનતા પાર્ટીનું હોય ત્યારે મનસુખભાઈ માંડવિયા સાહેબ આવતા હોય અને આપણા ગુજરાતના જ હમણાં કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ હોય ત્યારે સ્નેહ મિલનમાં અપેક્ષા રાખીએ છીએ કે આ જે ફાટક બંધ થઈ ગયું છે એ એમના હાથે ખુલી જાય અને પોરબંદરને પાછી સુવિધા મળે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। પોરબંદરના નવા જલારામ મંદિરે જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવશે।
આ ભવ્ય ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભક્તોને દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. પોરબંદરના નવા જલારામ મંદિરે થનાર ઉજવણીમાં તારીખ 26/10/2025ને લાભ પાંચમના દિવસે ભવ્ય અન્નકૂટ તથા મહિલા મંડળ દ્વારા ધૂન ભજન, સત્સંગ અને મહાઆરતી યોજાશે. તેમજ તારીખ 28/10/2025ના રોજ ધજાજીના સામૈયા સાંજે 4:45 વાગ્યે યોજાશે. તેમજ રાત્રે 9 વાગ્યાથી જલારામ બાપાના પરચા, બાપાના ગુણગાન અને ભજન કીર્તનનું આયોજન કરાશે. તો તારીખ 29/10/2025ના પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે સવારે 7:45 વાગ્યે નવા જલારામ મંદિરે પાટોત્સવ પૂજા તથા 8:45 કલાકે ધજાજી પૂજા તથા 9 વાગ્યાથી રોટલા મનોરથ બપોરે 12 વાગ્યા સુધીમાં રોટલા ધરવામાં આવશે અને સાંજે મહાનુભાવો દ્વારા મહાઆરતી બાદ રોટલા મનોરથની પ્રસાદી તમામ જલારામ ભક્તોને વિતરણ કરવામાં આવશે તેવું જલારામ સેવા સમિતિ દ્વારા જણાવાયું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલ પોરબંદર પંથકમાં સાપ અને અજગર નીકળવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે હાલ બોરીચા ગામે તેમજ પોરબંદરના છાયા વિસ્તારમાં અજગર નીકળવાની ઘટના બની હતી. ત્યારે પોરબંદરના ઈગલ ગ્રુપના રેસ્ક્યુઅરે ઘટના સ્થળે પહોંચી અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. હાલ વાતાવરણમાં વધુ પૂરતો ઉકળાટ જોવા મળી રહ્યો છે, ત્યારે સર્પ સૃષ્ટિની પણ હિલચાલ વધી રહી છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ સાપ અને અજગર નીકળવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે બરડા પંથકના બોરીચા ગામે રહેતા લગધીરભાઈ દુદાભાઈ ખૂટીની વાડીએ એક મહાકાય અજગર ચડી આવ્યો હતો. ત્યારે લગધીરભાઈએ પોરબંદરના ઈગલ ગ્રુપના પ્રમુખ પંકજ અપારનાથીને જાણ કરી હતી, જેમાં પંકજ તેમજ વિમલ મોકરિયા અને સાહિલ માડમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને 9 ફૂટ લંબાઈ ધરાવતા અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. તો અન્ય એક બનાવમાં પોરબંદરના છાયા વિસ્તારમાં મારુતિનગર ચાણક્ય સ્કૂલ પાસે એક અજગર નીકળ્યો હતો. ત્યારે પણ પંકજ અને તેની ઈગલ ગ્રુપની ટીમ દ્વારા આ 5 ફૂટના અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અને બંને અજગરને પ્રકૃતિના ખોળે આઝાદ કરી દીધા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદર શહેરના ઝુંડાળા વિસ્તારમાં પણ મહાકાય અજગર નીકળ્યો હતો. ત્યારે રેસ્ક્યુઅરે આ અજગરને પકડી લઈ અને પ્રકૃતિના ખોળે રમતો મૂકી દીધો હતો. પોરબંદર શહેરના ઝુંડાળા વિસ્તારમાં ગોપાલબાગ નજીક એક અજગર નીકળ્યો હતો. ત્યારે સ્થાનિકોએ રેસ્ક્યુઅર હિરેન બામણિયાને જાણ કરતા હિરેન એ સ્થળ પર પહોંચી 6 ફૂટ લંબાઈ ધરાવતા આ અજગરનું રેસ્ક્યુ કરી અને પકડી લીધો હતો. ત્યારબાદ તેણે અજગરને પ્રકૃતિના ખોળે રમતો મૂકી દીધો હતો. હાલ ઉકળાટને કારણે સાપ અને અજગર નીકળવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં દિવાળી અને ગુજરાતી નવા વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ખાસ કરીને સુદામા ડેરીના ચેરમેન દ્વારા સૈનિકો સાથે આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરમાં દીપાવલીનો ઉજાસ ચોતરફ દેખાતો હતો. ત્યારે સુદામા ડેરીના ચેરમેન ડોક્ટર આકાશ રાજશાખાએ માં ભારતીની અહર્નિશ સેવા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા, પોતાના જીવ અને પરિવારજનોની ચિંતા કર્યા વિના રાષ્ટ્રની સુરક્ષા માટે સદૈવ તત્પર ભારતીય નૌકાદળના જવાનો સાથે નૌસેના એરેન્ક્લેવ પોરબંદર ખાતે દિવાળીના પાવન પર્વની ઉજવણી કરી અને જવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. પોરબંદરમાં સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ખાસ રંગોળી કરી અને દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજના યુગમાં પુત્રી પણ પુત્ર સમાન જ છે. ત્યારે આ રંગોળી દ્વારા બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ પૂરો પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજીબેન સોલંકી, શાંતિબેન મહેતા અને સુનેરાબેન મલેકે જહેમત ઉઠાવી હતી. પોરબંદર શહેરમાં દિવાળીના તહેવારની દરેક લોકોએ ઉજવણી કરી હતી. ત્યારે માનસિક અસ્થિર એવા પરમહંસો પણ આ ઉજવણીમાં બાકાત રહ્યા નથી, જેમાં સમય ગ્રુપના યુવાનોએ આ પરમહંસો સાથે ઉજવણી કરી હતી. સામાન્ય રીતે દિવાળીના પર્વની ઉજવણીમાં લોકો વ્યવસ્થિત તૈયાર થઈ મીઠાઈ સહિતના સારા ભોજન, આરોગ્ય, આનંદ માણતા હોય છે. ત્યારે પોરબંદરમાં પરમહંસો પણ આ ઉજવણીમાંથી બાકાત ન રહી જાય તે માટે સમય ગ્રુપના યુવાનોએ જહેમત ઉઠાવી હતી, જેમાં આ યુવાનોએ પોલિટેકનિકલ કોલેજ, છાયા ચોકી, કમલાબાગ, રોકડિયા હનુમાન મંદિર, લીમડા ચોક, નસન ટેકરી, જૂના ફુવારા, વીરભનુની ખાંભી, પેરેડાઇઝ ફુવારા, MG રોડ, રેલવે સ્ટેશન રોડ અને રૂપાળીબાગ જેવા વિસ્તારોમાં જઈને પરમહંસોને એકત્ર કર્યા હતા અને દરેક પરમહંસને સેવા સ્થળે લાવવામાં આવ્યા. અહીં તેમને બાલ દાઢી કરી સ્નાન કરાવ્યું અને પછી નવા કપડાં તથા ચપ્પલ પહેરાવી તૈયાર કરવામાં આવ્યા હતા. બાદમાં બધા પરમહંસોને સાથે બેસાડીને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ભોજન બાદ
દરેક પરમહંસોને થોડા દક્ષિણા રૂપે નાણાં આપીને આશીર્વાદ મેળવાયા હતા. બાદમાં આ યુવાનોએ એક એક પરમહંસોને રિક્ષામાં બેસાડી ફરી તેમની જગ્યાએ મૂકી આવ્યા હતા. આ રીતે પોરબંદરમાં પરમહંસો પણ દિવાળીની ઉજવણીમાં બાકાત રહ્યા નથી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ગઈકાલે ભાઈબીજ નિમિત્તે દરિયામાં નહાવાનું અનેરું મહત્વ રહેલું છે, ત્યારે પોરબંદર જિલ્લામાં પણ અનેક લોકોએ દરિયામાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. જો કે માધવપુર પંથકના પાતા ગામે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં દરિયામાં સ્નાન કરવા ગયેલ યુવાન ડૂબી ગયો હતો, જેને બચાવી સારવારમાં ખસેડાયો હતો. ભાઈબીજ નિમિત્તે પોરબંદર પંથકમાં અનેક લોકોએ સ્નાન કરી ધન્યતા અનુભવી હતી, ત્યારે અકસ્માતની પણ એક ઘટના બની હતી, જેમાં માધવપુર પંથકના પાતા ગામે પ્રતાપભાઈ નેભાભાઈ પરમાર નામનો યુવાન ટાયરના ટ્યુબ સાથે દરિયામાં નહાવા ગયા હતા, જેમાં દૂર ગયા બાદ ટ્યુબ હાથમાંથી છૂટી જવાથી આ યુવાન ડૂબવા લાગ્યો હતો, જે અંગે જાણ થતાં સતીશભાઈ વાળા સહિતનાઓએ દરિયામાં જઈ આ યુવાનને બહાર કાઢી તેનો બચાવ કર્યો હતો. બાદમાં આ યુવાનને સારવાર માટે 108ની મદદથી માધવપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બરડા સફારી ખુલ્લી મૂકવામાં આવી છે, ત્યારે હાલ દિવાળીના વેકેશનને લઈને પ્રવાસીઓ સફારીની મજા લેવા ઉમટી પડ્યા છે. ત્યારે બરડા જંગલ સફારીમાં પ્રથમ વખત એક સાથે 11 બાળસિંહ એકી સાથે જોવા મળ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે રાણા જેઠવા વંશજોના બરડા ડુંગરમાં સાવજ નિહાળી સૌ અભિભૂત થઈ રહ્યા છે. મોટા ભાગના પ્રવાસીઓ અન્ય જિલ્લા અને અન્ય રાજ્યમાંથી બરડા જંગલ સફારીની મજા માણવા આવી રહ્યા છે. આ બરડા જંગલમાં વન્ય પ્રાણીઓ ઉપરાંત વિવિધ પ્રકારના પક્ષીઓના કલરવ, તળાવ, ઝરણા, મગર, કિંમતી વનસ્પતિઓ, વિવિધ પ્રકારના વૃક્ષો, હરિયાળી અને ડુંગર સહિતનું કુદરતી સ્ત્રોતના આહલાદક દ્રશ્યો પ્રવાસીઓ માણી રહ્યા છે. ગત વખતે એટલે કે 29 ઓક્ટોબર 2024 થી તારીખ 15 જૂન 2025 સુધીમાં 2748 પ્રવાસીઓએ બરડા જંગલ સફારીનો આનંદ માણ્યો હતો, જેમાં વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થયો હતો. આ વખતે અનેક પ્રવાસીઓએ સફારીનો આનંદ માણ્યો છે અને હાલ પણ પ્રવાસીઓ સફારીનો આનંદ માણી રહ્યા છે. પોરબંદર જિલ્લાના બરડા જંગલમાં જીવસૃષ્ટિ, પર્યાવરણ અને કુદરતી દ્રશ્યો જાણવા અને માણવા બરડા જંગલ સફારી તારીખ 7-10ના રોજ ખુલ્લી મૂકવામાં આવી હતી. ત્યારે હાલ વેકેશનનો સમય ચાલી રહ્યો છે, જેથી પ્રવાસીઓ સફારીની મુલાકાત લઈ રહ્યા છે, જેમાં બરડા જંગલમાં સફારીમાં પ્રથમ વખતે એક સાથે 11 બાળસિંહ એકી સાથે જોવા મળ્યાનો વિડીયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે બરડો ડુંગર રાજાશાહીના વખતમાં જેઠવા રાજપૂતના વંશજોનો અને પોરબંદર રાજ્યનો હતો, ત્યારે રાણા જેઠવા વંશજોના બરડા ડુંગરમાં સાવજ નિહાળી સૌ અભિભૂત થઈ રહ્યા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મોઢવાડા ગામે હાલ મોઢવાડિયા પરિવાર તથા મોઢવાડા ગ્રામજનો દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા તથા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ તકે બાબુભાઈ બોખીરિયાએ એકતા જાળવવા આહવાન કર્યું હતું. હવે આપણી પોરબંદરની વાત કરીએ. અમે 98થી બે સામે લડીએ. 95માં તો અર્જુનભાઈ મને મદદ કરીને ધારાસભ્ય થયો. એમાં આ બધા લોકોએ જે મહેનત કરી, તમે બધા એમાં હતા સાથે, કે મેયરને આપણે ધારાસભ્ય બનાવવો. તમે બધા, અર્જુનભાઈ હતા, લખમણભાઈ હતા, અમે બધા અહીંયા વડીલો બધા હતા. એ મદદ કરી અને મેં કોઈ દી રાજકારણમાં જવાનું નહોતું વિચાર્યું. ધારાસભ્ય થયો. 98માં અમે બે સામે લડ્યા. ફરીથી બીજી વખત ધારાસભ્ય થયો. મંત્રીમંડળમાં આવ્યો. ફરી 12માં મંત્રીમંડળમાં આવ્યો. ને એના પછી જે આપણી વિકાસની જે ગાથા છે પોરબંદરની કે આખા રાજ્યની, આપણે સૌએ જોઈ છે. મિત્રો, આજે આપણા વિસ્તાર માટે જેને સુવર્ણયુગ તમે કહો, એ સુવર્ણયુગ આવ્યો. હમણાં આપણે જે 24ની ચૂંટણી ગઈ લોકસભાની, અર્જુનભાઈ ભાજપમાં આવીને પછી ધારાસભા લડતા હતા અને મનસુખભાઈ આપણા લોકસભા લડતા હતા. આપણે 1,27,000ની 1,27,000 સાથે અર્જુનભાઈને જીતાડ્યા. એ જ રીતે તમારે મનસુખભાઈને જીતાડ્યા. મનસુખભાઈ આજે કેન્દ્રમાં મિનિસ્ટર, રાજ્યમાં અર્જુનભાઈ મિનિસ્ટર. મિત્રો, તમારે જુનાગઢની અંદર આપણે જ્યારે આ નવું મંત્રીમંડળ બન્યું ત્યારે જુનાગઢવાળા લખતા હતા કે અમારે 50 વર્ષમાં એકય મંત્રી અમારે નથી બન્યું. જુનાગઢ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલી એક પણ વ્યક્તિ તમારે 50 વર્ષમાં મંત્રી નથી બની. આપણે 1960ની અંદર ગુજરાત રાજ્ય થયું, એટલે આજે ને 65 વર્ષ થયા. એમાં 35 વર્ષ તો થઈ ગયા. હું મારા 10 વર્ષ, મહંત બાપુના 10 વર્ષ, માલદેવ બાપુના 10 વર્ષ
અને 5 વર્ષ શશીભાઈને. હવે અર્જુનભાઈને એ વધારાના વર્ષ થાય. તો આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ, કેન્દ્રમાં મનસુખભાઈ, અહીંયા અર્જુનભાઈ, હવે એનો કઈ રીતે લાભ લેવો એ તમારા માથે છે. તમારે એનો લાભ લેવો કે આપણે જે પરિસ્થિતિમાં પહેલાં જે જીવતા હતા ટાંગા ખેંચવાનું, એ ટાંગા ખેંચવા. જો ટાંગા ખેંચવા હોય તો સમય કોઈનો રાહ નહીં જોવે, સમય વયો જાય. જો આપણે ટાંગા ખેંચવાનું બંધ કરશું ને પછી જો આપણે બધા કામે લાગશું ને તો પોરબંદર વિસ્તાર આજે પણ તમારે ઘણી બધી બાબતોમાં શ્રેષ્ઠ છે, તમને ખબર નહીં હોય. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતી મનીષા રામતેલ નામની યુવતીએ આપઘાત કરી લીધો છે, જેમાં આ યુવતીએ ગળાફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલે ખસેડાઈ હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ આ યુવતીનું મોત નીપજ્યું હતું. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં આવેલ એક સોસાયટીના રહેણાંક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે દરોડો પાડી શ્રીજીધામ સોસાયટીમાંથી ભઠ્ઠીના સાધનો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોરબંદરના ખાપટ વિસ્તારમાં નાયરા પેટ્રોલ પંપ સામે શ્રીજીધામ સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં દેશી દારૂની મિની ભઠ્ઠી ચાલતી હોવાની પોલીસને માહિતી મળી હતી. ત્યારે પોલીસે દરોડો પાડી લખમણ માલદે ઓડેદરાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવાનો આથો અને ગેસનો ચૂલો તથા કેરબા સહિતનો ભઠ્ઠીનો સામાન કબજે કરી લખમણની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં બેફામપણે વિદેશી દારૂની રેલમછેલ બોલી રહી છે, ત્યારે પોલીસે કુતિયાણાની ચૌટા ચેકપોસ્ટ નજીકથી વધુ એક શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો છે, જેમાં આદિત્યાણા ગામે રહેતા માલદે રણમલ ખૂટી નામના શખ્સને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના પાવન પગલા જે ધરા પર પડ્યા છે એ પોરબંદરના બરડા ડુંગરની પરિક્રમા શરૂ થઈ છે, જે 4 દિવસ સુધી આ પરિક્રમા ચાલશે. ત્યારે લોકો મોટી સંખ્યામાં આ પરિક્રમામાં જોડાયા છે. સૌરાષ્ટ્રના રાણાવાવ પાસે આવેલી ઐતિહાસિક જાંબુવતી ગુફાથી શરૂ થયેલી પરિક્રમા 4 દિવસ સુધી ચાલશે, જેમાં 93 કિલોમીટરની પદયાત્રા ભક્તો કરશે અને 4 પડાવમાં આ પરિક્રમા પૂર્ણ થશે. આ પરિક્રમા કરવી એ બધા દેવી દેવતાની પરિક્રમા કર્યા બરાબર હોવાનું મનાય છે. તો આ પરિક્રમાના રૂટમાં આવતા ગામોમાં ગામજનો પદયાત્રાઓની સેવા સુવિધા સાચવે છે. ત્યારે સાધુ સંતોની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસ સાથે બરડા ડુંગરની પરિક્રમા શરૂ થઈ હતી. બરડો ડુંગર દેવભૂમિ છે, એમાં અનેક દેવદેવી તથા સંતો બિરાજે છે. ત્રિકમાચાર્ય બાપુ અને વિદ્યાવાંસીની માતાજીની આ તપોભૂમિ છે. ગિરનાર પર્વતની પરિક્રમા થાય છે એમ બરડા ડુંગરની પણ પરિક્રમા થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ અહીં પધાર્યા હતા. જાંબુવત ગુફા સેવાગણ તેમજ આપણે આ દર વર્ષે બરડા ડુંગરની પરિક્રમા જે આપણા બરડા ડુંગરના સંત ત્રિકમદાસ આચાર્ય બાપુ કહી ગયા હતા, જે એની ભવિષ્યવાણી હતી કે બરડા ડુંગરની અંદર જ્યારે 5000 માણસ પરિક્રમામાં જોડાશે ત્યારે આ બરડો ડુંગર લીલોછમ રહેશે. બરાબર, તો આ પરંપરાને જાળવી રાખવા માટે જાંબુવત ગુફાએથી આપણે દર વર્ષે પરિક્રમાનું આયોજન કરીએ છીએ. તો આ પરિક્રમામાં વધારેમાં વધારે માણસ જોડાય એવા અમારા જાંબુવતી ગુફા ટ્રસ્ટ અને સેવાગણની એવી ઈચ્છા છે કે જોડાય અને આ પરિક્રમામાં આપણે કપૂરી નેસ તેમજ આપણે ધીંગેશ્વર મહાદેવ, ચોરચગા અને એમ પડાવ આપેલા છે. ચા પાણી અને જમવાની વ્યવસ્થા પણ આપણે પૂરી પાડીએ છીએ. તો આ પરિક્રમામાં જોડાવા જે ભાઈઓ બહેનો ગામથી આવે છે, જે સુરત હોય, વડોદરા હોય, રાજકોટ હોય, એ બધેથી જોડાય છે. તો આ પરિક્રમામાં જોડાવા અમે મહેનત કરીએ છીએ. તો જેમ બને એમ 5000 માણસની સંખ્યા થાય તો આ બરડો લીલોછમ રહીએ, તો બધાની આપણે ઘરવાળી પણ લીલીછમ રહીએ. તો આવતા વર્ષે પણ અમે કરશું. જે આપણે દિવાળી પછી જે ત્રીજ આવે, ભાઈ બીજ ને બીજે દિવસે ત્રીજ આવે, તો ત્રીજને દિવસે દર વર્ષે આ પરિક્રમાનું આયોજન કરીએ છીએ. તો અમારા સેવા ભાવિ ભક્તગણ અને રામેશ્વર બાપુ ટ્રસ્ટ મંડળ એવી અપેક્ષા રાખે છે કે તમે આવતા વર્ષે પણ અસંખ્ય જોડાઓ. જય રામેશ્વર બાપુ. બરડા ડુંગરને ફરતે 93 કિલોમીટરની આ પરિક્રમા 4 પડાવમાં થાય છે.
જંગલના રસ્તે થઈને ડુંગરને ફરતે થતી આ પરિક્રમાના રસ્તે ધીંગેશ્વર મહાદેવ, બિલેશ્વર મહાદેવ અને કષ્ટભંજન હનુમાનજીનું મંદિર સહિતના મંદિરો આવે છે, જ્યાં દર્શન કરીને આગળ વધતા ફરી જાંબુવતીના ભોયરામાં આ પરિક્રમા સોમવારે પૂર્ણ થશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હવે જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના અનેક સ્થળોએ અજગર નીકળવાના બન્યા બનાવ. 3 સ્થળોએ અજગરનું રેસ્ક્યુ, તો લોકોને સાવચેત રહેવા અપીલ. પોરબંદરમાં દિવાળી નિમિત્તે સમય ગ્રુપ દ્વારા પરમહંસો સાથે ઉજવણી. પરમહંસો ઉજવણીમાંથી બાકાત ન રહી જાય તેની ખાસ તકેદારી. માધવપુર પંથકના પાતા ગામે દરિયામાં નાહવા ગયેલ યુવાન ડૂબ્યો. સ્થાનિકોએ રેસ્ક્યુ કરી યુવાનને માધવપુર સારવારમાં ખસેડ્યો. રાણા જેઠવાના બરડા ડુંગરમાં એક સાથે 11 સાવજની ડણક. બરડા સફારીમાં એકી સાથે 11 બાળસિંહ હોવાનો વિડીયો વાયરલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.